મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતા ભારે નુકસાની, ખેડૂતોનો અવાજ કોઈ સાંભળતું નથી। મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મહાપાલિકા હસ્તકના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુદ્ધ કરવામાં આવે છે તે પાણી ત્યાં તળાવમાં છોડવામાં આવે છે તે તળાવનો એક બાજુનો પાળો તોડી નાખવામાં આવતા બાજુમાં આવેલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જે લગભગ 10-15 જેટલા ખેડૂતોના ખેતરની અંદર પાણી ભરાઈ ગયા છે જેથી તેઓ ચોમાસામાં ખેતરમાં વાવેતર ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મોરબી શહેરી વિસ્તારમાંથી નીકળતા ગટરના પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરીને ખેડૂતોને ખેતી માટે થઈને તે પાણી આપવામાં આવે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મોરબીના પંચાસર રોડ ઉપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે અને નગરપાલિકા વખતે બનાવવામાં આવેલ 24 MLD પાણીના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આજની તારીખે 12-13 MLD જેટલું પાણી ટ્રીટમેન્ટ કરીને શુદ્ધ કરવામાં આવે છે અને તે પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં બનાવવામાં આવેલ તળાવમાં ભરવામાં આવે છે। હાલમાં આ તળાવનો એક બાજુનો પાળો તોડી નાખવામાં આવ્યો હોયા પાણી તળાવની પાછળના ભાગમાં આવેલ 10-15 જેટલા ખેડૂતોના ખેતરની અંદર ભરાઈ ગયા છે જેથી ખેડૂતો તેના ખેતરમાં વાવેતર ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મનસુખભાઈ પરમાર, લાલજીભાઈ નકુમ સહિતના ખેડૂતો અને સતવારા સમાજ અગ્રણી નરસિંહભાઈ ચાવડા, કવિ પાસેથી મળતી વિગત પ્રમાણે તેઓ પોતાના ખેતરમાં ચોમાસા પહેલા વાવેતર કરીને દર વર્ષે સિઝનમાં ચોમાસું એક જ પાક લેતા હોય છે। હાલમાં છેલ્લા 2-3 મહિનાથી આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતું પાણી તેઓના ખેતરમાં ભરાઈ રહેતું હોવાના કારણે તેઓ ચોમાસું પાક ન લઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ખેતરમાં થયેલી નુકસાની અંગેના વળતર અંગેની માંગ કરી છે અને જો તેમને આ નુકસાનીનું વળતર ચૂકવવામાં નહીં આવે તો ગાદી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, વાત્સલ્ય સમાચાર, મોરબી। મારું નામ નરસિંહભાઈ ચાવડા, સતવારા સમાજ અગ્રણી અને માનવ સેવા સંઘ રાષ્ટ્રના ઉપાધ્યક્ષ તરીકે હું એટલું જ કહેવા માગું છું કે તંત્રના પાપે જે અમારા સતવારા સમાજના ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે એ નુકસાન તંત્રએ ભોગવવું પડે। એમને જે ભરતી આવે તો એમની ભરતી ભરી દેવી પડે અને એને ન નુકસાન થાય એનું તંત્રએ જોવાનું રહ્યું। અમારા ખેડૂતો વારંવાર રજૂઆતો કરવા છતાં નિભર તંત્ર એને ધ્યાન દેતું નથી અને ધક્કા વારંવાર ખવડાવે, જેવા તેવા જવાબો દઈ દે। હવે એ ચલાવી લેવામાં આવશે નહીં અને જો તંત્ર આમાં પગલાં નહીં લે તો આવનારા સમયમાં મોરબી સતવારા સમાજના ખેડૂતોનું એક મોટું સભા ભરી અને તંત્રની સામે કાયદેસર ખુલ્લો પડકાર ફેંકવામાં આવશે એવી હું ચીમકી ઉચ્ચારું છું। મારું નામ પરમાર મનસુખ વીરજીભાઈ। અત્યારે પંચાસર રોડ ઉપર નંદીઘરની બાજુમાં મહાનગરપાલિકાના 4 બુગદા તળાવ આવેલા છે। 4 નંબરના તળાવની પાળ તોડીને ખેડૂતોના ખેતરના પાડા તોડી આ દુર્ગંધિત પાણી સીધું ખેડૂતોના ખેતરમાં નિકાલ કરે છે મહાનગરપાલિકા। છેલ્લા 3.5 થી 4 મહિનાથી અમે રજૂઆતો કરીએ છીએ, યોગ્ય નિકાલ થતો નથી। ડેપ્યુટી કમિશનર સોની સાહેબને 2 વાર રજૂઆત કરેલી, આજથી 1.5 માસ પહેલાં, ખરે સાહેબને 15 દિવસ પહેલાં રજૂઆત કરેલી છે, કોઈ પણ નિકાલ નથી। તંત્ર એકબીજાને ખો આપીને આગળ વધી જાય છે। મહાનગરપાલિકા દ્વારા યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશું અને જ્યાં જરૂર જણાય ત્યાં સમાજના આગેવાનોને સાથે લઈને કાર્યવાહી કરાવશું।